તો પહેલો પ્રકાર શરણાગતિનો. હવે આપણે પાછા મૂળ મુદ્દા ઉપર પ્રવેશ કરીએ. પહેલી શરણાગતિ છે કાયિક. કાયિક એટલે દંડવત કરવા. આ કાયિક શરણાગતિ કહેવાય. તમને લોકોને દંડવત કરવાને કરાવીને અમને કઈ મોટો કોઈ રાષ્ટ્રપતિ પુરસ્કાર નથી મળી જતો, પણ તમે તે કરો ગુરુદેવ અને ઠાકુરજીને. એ શરણાગતિથી આપણા અનેક અનુશયો, અનેક પાપો એ ત્યાં ઠલવાઈ જાય છે અને અનેક આશીર્વાદ રૂપ પુણ્ય લઈને એ જીવાત્મા પોતાના જીવનમાં, પોતાના પુષ્ટિ કાર્યમાં, પોતાના ભક્તિ કાર્યમાં આગળ વધે છે. તો કાયિક અને માનસિક એ શરણાગતિનો ઉલ્લેખ, એ આશ્રયનો ઉલ્લેખ શ્રી મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રયમાં કર્યો છે. અને વાચિક જે આશ્રય છે એ આશ્રય મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં કર્યો છે. એટલે જે પ્રતિવાદીનો પ્રશ્ન છે ને કે ભાઈ એકવાર આશ્રય બતાવ્યો પછી પાછો આશ્રય કેવા, પાછળનું કારણ શું? તો વિવેક ધૈર્યાશ્રયમાં જ્યારે વિવેક અને ધૈર્ય પ્રવેશ કરે તો કાયિક અને માનસિક શરણાગતિ, માનસિક આશ્રય આપણો મજબૂત થાય છે. પણ વાચિક આશ્રય એ કૃષ્ણાશ્રયના પાઠથી અને કૃષ્ણાશ્રયના ગ્રંથથી પુષ્ટિમાર્ગી જીવનો વાચિક આશ્રય સિદ્ધ થાય છે. એટલે અમે કૃષ્ણાશ્રય ગ્રંથ કેવા જઈ રહ્યા છીએ. કૃષ્ણાશ્રય ગ્રંથની શ્લોક સંખ્યા, એ સંખ્યાના દેશ આદિના 6 પ્રકાર, 4 ધર્મના પ્રકાર, એક ફલાદેશનો શ્લોક, ત્યારબાદ આશ્રય વિશે. આજના કાળમાં યજ્ઞ આદિ નથી થઈ શકતા, તો આના થકી આપણને બધી સિદ્ધિ પ્રાપ્ત થાય. એ મર્યાદા માર્ગીય આશ્રય છે, તો પછી બીજા આશ્રયની શું આવશ્યકતા છે એનો ખુલાસો. અને બીજા આટલા ઉપાય છે, તો પછી આશ્રયને કેમ તમે મુખ્ય કહો છો? આ બધી ચર્ચા ઉપર આપણે વિચાર કર્યો અને પૂર્વાચાર્યોના કયા પ્રમાણે, આજ્ઞા પ્રમાણે અમે એના તમને ખુલાસા આપ્યા. કૃષ્ણાશ્રયના પાઠથી આપણા વાચિક આશ્રયની જો વાચિક વસ્તુ અત્યંત આવશ્યક છે. તમને એક લૌકિક દાખલો સમજાવું કે આપણે આપણા દીકરાને ક્યાંક કન્યા જોવા માટે લઈ જઈએ, પછી જોઈને પાછા આવો એટલે જોજો નિયમ છે, ઘરના બધા વડીલો બેસે ને ઓલાને બેસાડે કે હવે બોલ, હવે આ વાણીથી બોલ કે તને પસંદ છે કે નહીં. હવે ઘણા છોકરા હોય બહુ મર્યાદા વાળા હોય, એટલે એમ કે જેમ તમે યોગ્ય સમજો, હા જુઓ કરી લ્યો, હા વાંધો નહીં, વડીલો કરે કોઈ દી ખોટું હોય જ નહીં. એટલે તરત વડીલો કહેશે ભાઈ જે હોય તું બોલ, પછી ખાસ કહે નકર પછી અમને હેરાન કરશે. તો વાણીથી બોલવું અત્યંત આવશ્યક છે. અને આ સંસારમાં મોટામાં મોટું કોઈ કામ કરે છે તો તે વાણી કરે છે. શ્રીમદ ભાગવત બતાડે છે એકાંત લાભમ વચસો નુપુંસામ. લૌકિક વાતો તો આપણે ઘણી કરીએ, એ ઉગે પણ છે, પાછા એમાં કીડાય લાગી જાય આપણી લૌકિક વાતોમાં. પેલા સારી લાગે પછી ખરાબ લાગે. પરમ સુખ દેવા વાળી હોતી નથી લૌકિક વાતચીત. લૌકિક આપણા મનોરથો કઈ પરમ સુખ દેવા વાળા હોતા. અંતિમ લાભ આ વાણીનો શું છે? સુશ્લોક એવા ભગવાન શ્રી કૃષ્ણ, એમના ગુણાનુવાદ આ વાણીથી ગવાય. એ જ આ વાણીનો અંતિમ પરમ લાભ છે. શ્રુતેશ્ચ વિદ્વદ્ભિરૂપાકૃતાયામ. શ્રુતિ એટલે કાન. શ્રુતિ શબ્દના ઘણા અર્થ થાય. વેદ પણ થાય શ્રુતિ શબ્દનો એક અર્થ, કાન પણ થાય. શ્રુતેશ્ચ વિદ્વદ્ભિરૂપાકૃતાયામ કથા સુધાયામ ઉપસંપ્રયોગ. સાચા જે જાણકાર હોય એવા ભગવદી હોય, વૈષ્ણવ હોય, વિદ્વાન હોય, એમના મુખથી કથારૂપી અમૃત જ્યારે આપણા કાનમાં પડે
ત્યારે આ કાનનો તે અંતિમ લાભ છે. તો વાણી બહુ કામ કરે છે. કૃષ્ણાશ્રયમાં જે આશ્રય છે તે વિવેક ધૈર્યાશ્રયમાં જે આશ્રય છે તેનાથી અલગ ક્યાં પડે છે? વિવેક ધૈર્યાશ્રયમાં જે આશ્રય છે એ માનસ અને કાયિક આશ્રય છે, ત્યારે કૃષ્ણાશ્રયમાં જે આશ્રય છે એ વાણીનો વાચિક આશ્રય છે. એટલે કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ તમે કરો ત્યારે ઠાકુરજીને આમ થાય કે આ વાણીથી મને કહે છે કે હે કૃષ્ણ, હું આપનો છું, બીજાનો નહીં. તો શ્રી મહાપ્રભુજી એ ગ્રંથ પ્રારંભ કરે છે. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણૈવ ગતે. સર્વ માર્ગેષુ નષ્ટેષુ. ઘણા લોકો ખલુ ધર્મિણી બોલે. ખલુ ધર્મિણી નથી બોલાતું, ખલ ધર્મિણી. પણ ઘણા લોકો આવી રીતે બોલે. સર્વ માર્ગેષુ નષ્ટેષુ. નષ્ટ શબ્દમાં નશ ધાતુ છે. નશ અદર્શને. નશ ધાતુનો ઉપયોગ ક્યાં થાય ખબર છે? કે જે વસ્તુ દેખાતી હોય તે દેખાવાની બંધ થઈ જાય ત્યારે નશ ધાતુનો ઉપયોગ થાય સંસ્કૃતમાં. અદર્શને, જેના દર્શન ન થાય, જે દેખાય નહીં, તે વસ્તુને નષ્ટ કહેવાય અને નાશવાન થઈ ગઈ કહેવાય. કર્મ, જ્ઞાન, ઉપાસના, આ માર્ગો વર્ષોથી વૈદિક પરંપરામાં ચાલતા આવ્યા છે. આ તો હવે કોઈ યજ્ઞ કરતું નથી. હવે આપણે યજ્ઞ શું રહ્યો? તો આપણો ગેસનો ચૂલો એ આપણો યજ્ઞ. જૂના સમયમાં અરણી મંથન થતા. અરણી મંથન એટલે 2 લાકડાને ઘસી ને આંચ પેદા કરવામાં આવે. માચીસ નથી કે ઓલા ટકટકીઓ ન હોય, ઓલો ટક કરે ને થાય, શું કહે તમારે, લાઇટર કહે ને. અને આજકાલ તો પાછો આમ જ લાઇટર આવી ગયું એટલે માથાકૂટ જ નહીં. બોલો, અગ્નિદેવે ક્યારે નહીં સોચ્યું હોય કે આ માનવીઓ મને આટલા વશ કરી લેશે કે ગરમ પાણી કરવું છે, ખટ અગ્નિદેવને બોલાવો, હાજર થાવ. અગ્નિદેવ આમ હાજર રહીએ, પાછો ખટ બંધ કરો એટલે અગ્નિદેવ જાઓ. હે અર્જુન, હું જ વૈશ્વાનર થઈને અગ્નિ બનીને જીવાત્માની અંદર રહું છું અને 4 પ્રકારના અન્નને પચાવું છું. તો આ યજ્ઞ રહ્યું છે હમણાં. તો એના સિવાય કોઈ પ્રકારનો યજ્ઞ, જ્ઞાન, ઉપાસના, મુદ્દો સમજો કે જે કર્મ કરવાથી આપણને સુખ અને મોક્ષ પ્રાપ્ત થાય એ કર્મો આજ ભારત વર્ષમાં ક્યાંય પણ નજરમાં આવતા નથી. એટલે નષ્ટેષુ. કર્મ, જ્ઞાન, ઉપાસના અને એનાથી મળતો સુખ. તમને સુખ જ જોઈએ છે ને? બોલો, અહીંયા બેઠા છે ને ભાઈ, કોને દુઃખ જોઈએ છે? બધા કરશે ના ના, અમને દુઃખ નથી જોતું. અમને તો એક જ વાત કરો, સુખ કેમાંથી મળે? જે માર્ગ દ્વારા સુખ, ઇષ્ટ અને મોક્ષની પ્રાપ્તિ થાય એને માર્ગ કહેવાય. જે રસ્તા દ્વારા કંઈક ગોતવામાં આવે છે, કંઈક મેળવવામાં આવે છે, મૃગી અન્વેષણે ધાતુ છે. ગોતવામાં આવે અને મેળવવામાં આવે તેને માર્ગ કહેવાય. જેને કર્મ માર્ગમાં કંઈક જોતું હોય એ એમાં લાગે અને એમાંથી મેળવે. જ્ઞાન માર્ગનો અધિકારી હોય, જ્ઞાનમાં જાય, એમાંથી મેળવે. મર્યાદા ભક્તિનો અધિકારી હોય તે એમાંથી મેળવે. કર્મ, જ્ઞાન ને ઉપાસના, આ માર્ગના જે અધિકારીઓ હોય તે માર્ગથી પોતાનું ફલ મેળવતા હોય છે. ઇષ્ટ પ્રાપ્તિ ઉપાયા, ફલ મેળવે અને
લોકમાં જે મળે એ ફળ મેળવે ને છેલ્લે મોક્ષ પ્રાપ્તિ સુધી જાય. તે સર્વેષુ નષ્ટેષુ, એ બધા ધીમે ધીમે નષ્ટ થવા લાગ્યા છે, એ દેખાતા નથી. કલિકાલ હોવાના કારણે, કલિકાલનો વ્યાપ વધવાના કારણે શ્રીમદ ભાગવત બતાવે છે, કલેર દોષ નિધે રાજન અસ્તિ હેકો મહાન ગુણ કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત બંધ પરમ વ્રજેત. કલિકાલ છે દોષનો ભંડાર છે. જોજો બાર આપણાથી કલયુગમાં અનેક દોષો થાય છે. અસ્તિ એકો મહાન ગુણ, પણ આ કલિકાલમાં એક મોટામાં મોટો ગુણ છે, કીર્તનાદેવ કૃષ્ણસ્ય. દોષનો ભંડાર હોતા છતાં પણ આ કલિકાલમાં જો કૃષ્ણના કીર્તન કરતા રહી, મુક્ત બંધ પરમ વ્રજ. કલિકાલ છે અને કલિકાલમાં ખલ ધર્મિણી, ખલ ધર્મ કેને કહેવાય? બારે એમ દેખાય કે ધર્મ જેવું છે, અંદર દોષથી ગ્રસ્ત હોય, ભરેલું હોય. કલિકાલમાં એ જ સ્થિતિ થયેલી છે. હમણાં શ્રીમદ ભગવદ્ ગીતામાં આજ્ઞા કરે છે ભગવાન, કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે યસ્ત્વિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતે અર્જુન કર્મેન્દ્રિયઃ કર્મયોગઃ મસક્તઃ સવિશિષ્યતે. બારે ધર્મ જેવું દેખાય, બહિર્ધર્મ રૂપ આભાસો, અંતર દોષગ્રસ્તો, આને કહેવાય ખલ ધર્મ. અને હજારો લોકો એના ચક્કરમાં આવે છે. બોલો, અમારે જૂના જમાનામાં ગામડામાં થતું, અહીંયા આપણા ગુજરાતના જ જેતપુર પાસેના ગામડામાં, કે કોઈ વ્રજથી આવે, બાવાશ્રી બની સેવા લઈ લઈએ, લઈને પાછો રાજકોટ કે આગળ વધી જાય ને પછી ખબર પડે કે આ તો બાવાશ્રી જ નતા. આવો જેતપુર વિભાગમાં બનેલું છે. પેલા આ લોકોને જેતપુરના જે હશે એને ખબર હશે. હવે જે એ બાલક બનીને એને જે પૂજા કરાવી, એ બહિર ધર્મ રૂપો આભાસો. બારે બાલક જેવું લાગે, અંતર દોષગ્રસ્તો, પણ અંદરથી તો એને ખાલી પૈસા ભેગા કરવા છે, બીજું કાંઈ નથી. આ પ્રકારે ધર્મનો ડોળ કરીને લોકોને જે પ્રેરિત કરે કે કોઈ પણ કાર્ય કરાવે, એને કહેવાય ખલ ધર્મ. હમણાં ઢગલો આપણે અહીંયા દેખાય છે, ટીવીમાં તમે જોતા જશો, ખલ ધર્મીઓનો ઢગલો છે. કોઈ કમી નથી. માતાજી બાબા કયો તો ઢગલા મોઢે આપણે અહીંયા કોઈ કમી જ નથી, જથ્થાબંધમાં મળે છે. તો કલૌચ ખલ ધર્મિણી, આવો વેદ બારેનો ધર્મ, દુષ્ટોનો ધર્મ, પાખંડ પ્રચુરેલો કે. પાખંડ શબ્દની શું વ્યાખ્યા, વ્યુત્પત્તિ શું? વ્યુત્પત્તિ એટલે એના ભાગ કરીને સમજવા. જો આનંદ આવશે, ખૂબ સુંદર એનો વિભાગ કરેલો છે. પાખંડ શબ્દ છે ને, એમાં સૌથી પહેલો શબ્દ કયો આવે છે? પા, પહેલો અક્ષર. બીજા બે અક્ષર શું આવે છે? ખંડ. પાલનાચ ત્રયી ધર્મ, પા શબ્દેન નિગદ્યતે. પાખંડ શબ્દમાં પા છે, એ શું બતાડે છે? ત્રણ ધર્મોનું પાલન આ કરવાનો જે બતાવનારું છે, એ પાખંડ શબ્દમાં પા શબ્દ છે. તમ ખંડયંતી તે યસ્માત, ઈ ત્રણ ધર્મ કરવાનો જે વેદમાં બતાવેલું છે, એને તોડવાનું જે કામ કરે છે, પાખંડસ્તેન હેતુના, ધર્મને ખાંડવાનું જે કામ કરે એ પાખંડી. પા એટલે ધર્મ, ત્રયી ધર્મ, અને ખંડ એટલે ખાંડવાનું કામ. કોઈ પૂછે કે પાખંડી એટલે શું? વૈદિક ધર્મ હોય એને બતાડી ને ખોટું કામ કરે એ પાખંડી. પાલના ચત્રયી ધર્મ, પા શબ્દેન નિગદ્યતે. તમ ખંડયંતી તે યસ્માત,
પાખંડ તેન હેતુના, એટલે એ પાખંડી કહેવાય છે. પાખંડ પ્રચુરે લોકે, આ લોકમાં પાખંડ સિવાય કાંઈ નથી. ખોટા ધક્કા ખાઈ ખાઈને કેમ પોતાને બરબાદ કરો છો? એમાં હું તો વૈષ્ણવને ખાસ કહું. વૈષ્ણવની સ્થિતિ હમણાં સૌથી દયનીય સ્થિતિ હોય તો વૈષ્ણવની છે. એની હાલત એવી છે કે ઓલું કહેવાય ને કે આંખમાં છોકરું ને ગામ ગોતવા જાય. આવો ઉત્તમ ધર્મ કંઠી રૂપમાં બ્રહ્મ સંબંધથી એના ગલામાં છે, છતાં પણ એ જગ્યાએ જગ્યાએ દોડે છે, ગલત જગ્યાએ જાય. પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર મમ. આવા સમયમાં કૃષ્ણ જ મારી ગતિ છે. યે ગતિ અર્થકાહ, જે ગતિ શબ્દ છે ને એ ફલનો દ્યોતક છે. કૃષ્ણ જ મારું ફલ છે.